સોમનાથ મહાદેવ શિવજીના 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ। તમારી પણ ઈચ્છા હશે કે સોમનાથ મહાદેવના દર્શનનો લાહવો મળે। અલબત્ત આ ઈચ્છા સાકાર કરવી કદાચ દરેક માટે શક્ય પણ ન હોય, પણ ચિંતાની જરૂર ક્યાં, કારણ કે આપણા ભોળા મહાદેવ તો ભક્તોના બેલી છે। એટલે જ તો સોમનાથ દર્શનનો આ લાહવો અમદાવાદીઓને તો ઘર આંગણે જ મળ્યો છે। શું તમને ખબર છે કે અમદાવાદમાં પણ આવેલું છે એક સોમનાથ મંદિર? ચાલો અમદાવાદમાં આવેલા સોમનાથ મહાદેવના દર્શન કરીએ અને જાણીએ જ્યોતિર્લિંગ સોમનાથ સાથે તેનું કનેક્શન। કોઈ સામાન્ય મંદિર જેવું જ દિસતું આ મંદિર પોતાનામાં એક અલગ પ્રભાવ ધરાવે છે। આ છે અમદાવાદનું સોમનાથ મહાદેવનું મંદિર। સાબરમતી નદીના કિનારે ગ્યાસપુરમાં આવેલું છે શિવજીનું આ પ્રાચીન સ્થાન। પ્રાચીન એટલે કારણ કે આ સ્થાન સાથે જોડાયેલી દંતકથાઓમાં 1000 વર્ષના ઇતિહાસનો ઉલ્લેખ છે કે લોકવાયકા મુજબ હજારો વર્ષ પુરાણું મંદિર છે। દાદા સ્વયંભૂ પ્રગટ, દાદાનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલ છે। આ મંદિરનો વહીવટ સુએજ ફાર્મ ખેડૂત મંડળ દ્વારા થાય છે અને જ્યારથી સુએજ ફાર્મ ખેડૂત મંડળના હાથમાં વહીવટ આવ્યો ત્યારથી મંદિરનો પૂરેપૂરો વિકાસ થયેલો છે। આ મંદિરના પ્રભાવનું એક કારણ અહીંનો પુણ્ય પ્રતાપ માનવામાં આવે છે। માન્યતા છે કે આ પુણ્ય પ્રભાવનું કારણ છે સ્વયંભૂ પ્રગટેલ શિવલિંગ, જે કરાવે છે શિવજીનો સ્વયં સાક્ષાત્કાર। શિવલિંગમાંથી નીતરતું તેજ જોઈ આપોઆપ ભક્તો પ્રણામ કરી ઉઠે છે। આ શિવલિંગનો શણગાર એ ભક્તોનો ભગવાન પ્રત્યેનો પ્રેમ છે, જે ભક્તિના રંગથી મહેકી રહ્યો છે। આ મંદિર શિવભક્તો માટે શિવજીનું સરનામું છે। એક કારણ તો છે તેની પ્રાચીનતા અને બીજું અહીંનું વાતાવરણ। પણ પછી એવો સવાલ થાય કે આ મહાદેવ સોમનાથ કેમ કહેવાયા? તો એનો પણ જવાબ છે। સોમનાથ મહાદેવ જે આપણું જે ઓરિજિનલ જૂનું સોમનાથ મહાદેવ છે ત્યાંથી જ્યોત લાવી અને અહીંયા આપણે પ્રગટાવેલી અને ત્યારથી સરંગ એ અખંડ જ્યોત ચાલુ જ છે આ મંદિરમાં। ને મંદિરના અનેક એવા આપણને પરચા બી દાદાએ આપેલા છે લોકોને। મંદિર અને તેના પરિસરનું વાતાવરણ ઘણું જ આહલાદક છે। અહીં જાણે હવામાં શિવજીની હાજરી અને ભક્તિની મહેક ઓક્સિજન બનીને ભળી ગઈ હોય તેવું લાગે છે। અહીં આવતા ભક્તો માટે તો અહીંની હવા જ તેમની તરોતાજગીનું કારણ બની જાય છે। મંદિરમાં આધ્યાત્મ અને શિવત્વ સાથે કલ્યાણ અને આનંદનો અનુભવ થાય છે। મંદિર પરિસરમાં અનોખી શાંતિ અનુભવાય છે। એટલે જ કદાચ અહીં નિત્ય હજારો લાખો લોકો દર્શન માટે આવે છે। અને શ્રાવણ મહિનાની તો વાત જ શું કરવી! શ્રાવણના સોમવારે અંદાજિત 5000 જેટલા લોકોને ફરાળનો પ્રસાદ આપવામાં આવે છે। એટલું જ નહીં, અહીં શિવોપાસનાના સમયમાં તો પૂજા અર્ચના કરવા માટે અનેકો ભક્ત ભેગા થઈ જાય છે। અલૌકિક જગ્યા છે અને મનની ખૂબ શાંતિ મળે છે અને દરેક ધારેલા કામો ધંધા અહીંયા આગળ આપણા પૂર્ણ થાય છે। ખૂબ શાંતિ ઉપજેવી છે। આમ માયાનગરી કહેવાય અમદાવાદ, અમદાવાદની બહારના ભાગમાં થોડાક જ અંતરથી છે આ શિવનગરી છે। અહીંયા આગળનું અલૌકિક વાતાવરણ છે, એનું શિવલિંગ છે એ એક અદ્ભુત શિવત્વ ધરાવે છે। શિવરાત્રિના રાત્રે અહીં અખંડ પૂજા કરીએ છીએ અને શ્રાવણ મહિનામાં અમે અહીંયા આગળ સવારમાં રોજ અષ્ટાધ્યાય રુદ્રીથી ષોડશોપચાર પૂજા આખો શ્રાવણ મહિનો ડેલી અમે 10 ભક્તો કરીએ છીએ અહીંયા આગળ। માત્ર શિવોપાસના માટે જ નહીં પણ અન્ય ધાર્મિક વિધિ પણ અહીં થાય છે, જેના માટે એક વિશાળ ખુલ્લી યજ્ઞશાળા છે। પ્રાકૃતિક વાતાવરણમાં બેસીને યજ્ઞ કરવા પર આપણી પ્રાચીન વૈદિક સંસ્કૃતિ જીવતા હોય એવો આભાસ થઈ જાય છે। મંદિરમાં એક યજ્ઞશાળા છે જ્યાં લોકો કર્મકાંડ કે જેને કરવું, કોઈ વિધિ કરવી હોય કે કંઈ લઘુરુદ્ર કરવો હોય, મહારુદ્ર કરવો હોય, વિષ્ણુ યાગ, દરેક યાગ અત્યારે અહીંયા કરવામાં આવે છે। આ મંદિરની અંદર નવગ્રહની વિધિઓ થતી હોય છે। કોઈને લઘુરુદ્ર કરાવવો હોય, નવચંડી કરાવી, એ કાયમના માટે અહીં વિધિઓ થતી જ હોય છે અને તેનું ફળ દાદા સ્વયંભૂ દરેક યજમાનને આપતા જ હોય છે। બીજું કે આ મંદિરની અંદર 12 મહિનામાં મંદિર દ્વારા 2 દિવસ
નો યજ્ઞ થાય છે. એ યજ્ઞની અંદર 151 જોડા બેસાડવામાં આવે છે. મંદિર 2 દિવસ ફરાળ તમામ વસ્તુ મંદિર પૂરી પાડતી હોય છે. અહીં એક ગૌશાળા પણ છે, જ્યાં અંદાજિત 50 જેટલી ગાય છે. બીજું મંદિરમાં એક ગૌશાળા પણ બનાવેલી છે. લગભગ 50 જેવી ગાયો છે અને ગૌ માતાની સેવા પણ એટલી સરસ રીતે અહીંયા થાય છે. જે ગાયનું દૂધ નીકળે છે તે બધું અંદર મંદિરમાં જ અમે વધારે પડતું વપરાઈ જાય છે અને કોઈને જરૂરિયાત હોય, કોઈ દવા કે એના માટે કોઈને જરૂર પડે તો લઈ જાય છે અહીંથી લોકો. મંદિરમાં રહેલું ધૂણો સાધુ સંતોના જપ તપની સાબિતી આપે છે. શ્રદ્ધાળુઓ માને છે કે આ ધૂણાની રાખથી પશુ હોય કે માણસ ચામડીના રોગથી મુક્તિ મળે છે. માન્યતામાં શ્રદ્ધા ઉમેરો એટલે વાસ્તવિકતા બની જ શકે. આખરે આ તો અલખના ધણીની જગ્યા છે. આ ભૂમિ સંતોના તપથી જાગૃત હોવાનું પણ કહેવાય છે. મંદિરમાં જ ઋષિમુનિઓની સમાધિ પણ છે કે જેઓ વર્ષો પહેલા અહીં તપ કરીને જીવન વ્યતીત કરતા. આ સંતોનું તપ અને શિવજીનું સત કોઈ પણ ભેદભાવ વિના અહીં આવનાર દરેકના દુઃખ દૂર કરે છે. કરવા આવતા હોય આ મૂર્તિ ત્યાં કંઈક બેન રોઈ છે, અમને ખબર નહીં. કોઈક હિન્દુ બેને કીધું બેન તારો શું દુઃખ છે, જે હોય એ આ પ્રાર્થના કર. એણે પ્રાર્થના કર્યું અને 10મા દિવસે એ બેન અહીં આવી અમારી પાસે. મને કે ભગવાને મારી પ્રાર્થના સાંભળી તો કે મારે બાધા શું કરવાની. ભાઈ મેં કહ્યું બાધા મને ખબર નથી, તે જે કંઈ માન્યું હોય એ કે. તો કે હું મુસ્લિમ બેન છું, મને કોઈ ખબર નહીં પડતી. મેં ભાઈ તારી ઈચ્છા હોય તો રૂપિયાનો પેડો કે 5 રૂપિયાની જે કંઈ પ્રસાદી ધરાવી હોય ધરાવ. અહીં દરેક જ્ઞાતિ આવતા હોય છે, ભગવાન તેની કામ કરતા જ હોય છે. પ્રકૃતિ પુરુષનું સાનિધ્ય હોય એટલે પ્રકૃતિ પણ 16 કળાએ ખીલેલી હોવાની. અહીં 1000 વર્ષ પુરાણો પીપળો, એ ઉપરાંત આસોપાલવ અને બિલીના વૃક્ષ તો છે જ, પણ સાથે અહીં કેનન બોલના વૃક્ષ પણ છે. આ વૃક્ષ પર થતા પુષ્પ શિવ સ્વરૂપ ગણાય છે, કારણ કે આ પુષ્પમાં નીચે લાલ રંગનો મોટો કમળ જેવો આકાર હોય છે. વચ્ચે નાનકડું શિવલિંગ હોય તેવો ભાસ થાય છે અને ઉપર પીળા રંગનો ભાગ શેષનાગ સમાન છત્રછાયા બનાવે છે. એટલે જ તો આ પુષ્પને કૈલાસપતિ, શિવકમલ, નાગલિંગમ, મલ્લિકાર્જુન જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. આ પુષ્પ શિવજીનું પ્રિય ગણાય છે. મંદિર પરિસરની આવી અતિ મનોહર વનરાજી આવનારા ભક્તોના મનને મંત્રમુગ્ધ કરી દે છે. અહીં પ્રકૃતિના ખોળામાં શિવજીનું સાનિધ્ય માણવાનો લાવો અચૂક લેવા જેવો છે. રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. त्र्यंबकं यजामहे सुगंधिं